રબારી સમાજના આગેવાન કિરણભાઈ આપણી સાથે જોડાયેલા છે. કિરણભાઈ, અત્યારે જે ચૌધરી સમાજનું સંમેલન થયું એના પછી ઉન ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવ્યા છે. આખી ઘટના પર આપની પ્રતિક્રિયા? સમગ્ર ઘટનાને હું વખોડું છું. જે પ્રમાણે ચૌધરી સમાજનું એક રૂની ગામ ખાતે સંમેલન ભેગું થયેલું, ત્યાં ક્યાંક ને ક્યાંક ઉગ્ર લોકો, જે યુવાનો કહેવાય, તેમને સમાજને ભડકાવ્યો. સમાજ તો ત્યાં લોકલ ગ્રાઉન્ડના સમાજ હતો, તે લોકોએ ના પાડી કે આપણે કોઈ પણ આવું પગલું ભરવું નથી. પણ ક્યાંક ને ક્યાંક યુવાનો અને અમુક આગેવાનો જાણી જોઈને અને બીજું કે સરકારને પણ આવી ખબર હતી કે ભાઈ આ જે સંમેલન થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આવો બનાવ બનશે, તો એ સરકારને પોલીસ રોકી ના શકી. ઠેર ઉણ ગામ સુધી એ લોકો પહોંચી ગયા. ત્યાં ગાડીઓમાં તોડફોડ કરી, ઘણા બધા લોકોને વાગ્યું પણ છે. ત્યાં લોકલ લોકોને, ગામના લોકલ લોકોને પણ વાગ્યું છે. ગામના લોકોએ સામે પ્રત્યાઘાત પણ કર્યો છે. એટલે આ ઘટના હું ખોડું છું. કોઈ પણ જે માલધારી સમાજે આ આગળ કિંજલબેનનો મુદ્દો હતો તેને સમજીને આગેવાનો સાથે મળીને તેનું નિવારણ લાવેલું. એવું જ કામ ચૌધરી સમાજને કરવાનું હતું, પણ ચૌધરી સમાજના યુવાનોને ક્યાંક ને ક્યાંક લોકોએ, અમુક લોકોને ગેરમાર્ગે દોરીને જે કાવતરું કર્યું છે બિલકુલ ગેરવાજબી કહેવાય. લડાઈ તો બંને તરફથી થઈ છે, એટલે રબારી સમાજના યુવાનોએ પણ સામે લાકડીઓ અને પાઇપો ઉલારી છે. એટલે બેન, સ્વયં બચાવ તો વ્યક્તિ કોઈ પણ કરે. જયારે આખા ગામમાં લોકો ચારે બાજુથી 200 થી વધુ ગાડીઓ મને જાણવા મળી છે, આખા ગામના લોકો ઉપર જયારે કોઈ લાઠીચાર્જ કરે ત્યારે પોતાનો સ્વયં બચાવ તો કરે ને. જયારે મા બેન દીકરીઓ પર એ લોકો લાકડીઓ ઉઠાવી રહ્યા હોય, ઘરમાં ઘૂસી જાય, તો એ સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો બચાવ કરે તો સામેના માલધારીએ પોતાનો બચાવ કર્યો છે. એ લોકોએ સામે ચાલીને રૂની ગામમાં નતા ગયા. રૂની ગામના ત્યાં ચૌધરી સમાજના લોકો ઉણ ગામમાં ગયા ત્યારે આ ઉગ્ર આંદોલન થયું. તો પણ એ લોકોએ ઘણું કીધું શાંતિ રાખો, શાંતિ રાખો, પણ ચૌધરી સમાજના અમુક લોકો જે છે એ માન્યા નહીં, અને આ વસ્તુ બની એ ખોટી કહેવાય. સતત ચૌધરી સમાજના લોકો જે અત્યારે રસ્તા પર બેસી ગયા છે ને એવું જ કહી રહ્યા છે કે રબારી દીકરીને તમે લઈ ગયા, અમને અમારી ચૌધરી દીકરી પાછી આપો. સમગ્ર ઘટનાને સમજીએ તો જે કિંજલબેનનો બનાવ હતો એ ત્યાં ક્યાંક ને ક્યાંક એવું અમને ખબર પડે કે કિંજલબેનને ભોળવીને લઈ જવામાં આવે છે. કિંજલબેનને ગેરસમજ થયેલી. કિંજલબેને પોતે આવીને માફી માંગી, ક્લિયર વિડીયો છે. અને આ તો 2 વર્ષ જૂનો એ દીકરીએ લગ્ન કરે છે. કંકુબેને હમણાં પોતે વિડીયો મૂકે કે મારો એક દીકરો છે, કે અમારું જીવન સંસાર છે. તો 2 વર્ષ સુધી તમે શું કરતા હતા? આજે તમને કિંજલબેન માલધારી સમાજના લોકો લાવ્યા, એમાં ચૌધરી સમાજનો પણ સી ફાળો છે. ચૌધરી સમાજ પણ સમજી લો, અને ચૌધરી સમાજને પણ ખબર પડી કે ખોટું થઈ રહ્યું છે. તેમને અમને સમર્થન આપેલું, બરોબર. તો ત્યારે ચૌધરી સમાજના આગેવાનો જે અત્યારે હાલમાં જે યુવાનો છે એ લોકોએ કેમ આવું કર્યું? અને મારું તો દરેક સમાજને પણ એવું કહેવું છે કે ભાઈ આ એક દીકરી માટે આવું કરો છો. જે ઘરડા ઘરમાં જે આપણા મા બાપ છે તેની પણ ચિંતા કરો. દીકરી માટે તમે આટલા બધા બાહુબલી લોકો બની જતા હોય તો જે ઘરડા ઘરમાં મા બાપ છે એની ચિંતા કેમ નથી કરતા સમાજના આગેવાનો? એટલે આ ખૂબ ગેરવ્યાજબી કહેવાય. અને માલધારી સમાજ કોઈ પણ નિંદા થાય એને વખોડી કાઢે છે, અને અમે નિંદાને ક્યારેય પણ સમર્થન નથી આપતા. અમારા આગેવાનો કાલે જ વિડીયો બનાવેલો જયારે આ સંમેલન થતું હતું ને, કે ભાઈ આપણે કોઈ પણ પ્રત્યાઘાત કરવા નથી, આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા નથી. અને ત્યારે કિંજલબેન વખત પણ માલધારી સમાજે કોઈ પણ જગ્યાએ ચૌધરી સમાજ બહુ ઓછો વાપર્યો શબ્દ, બહુ જ ચૌધરી સમાજોને કોઈ પણ જાતની અભદ્ર ભાષા વર્તન જેવું નથી કર્યું. ચૌધરી સમાજ વિરોધ કરે, પણ માલધારી સમાજ આખા જે અમારું મુવમેન્ટ હતી તેમાં કોઈ પણ જગ્યાએ અમે ચૌધરી સમાજનું અપમાન નથી કર્યું. એ અમારી રણનીતિ હતી અને અમે સફળ રહ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કાવતરું હોય, જાણે જોઈને ઘટના બનવાનું કે કાવતરું એવું લાગી રહ્યું છે મને. કોનું કાવતરું છે? કોણ એવું કરવા માંગે છે કે ત્યાં બંને કોમને લડાવશે? આ તો પરસ્પર એક્શન રિએક્શન છે ને. ક્યાંક ને ક્યાંક સરકારને ખબર હતી કે ભાઈ આ જે રૂની ગામમાં આટલા બધા માલધારી એકઠા થવાના છે, એમને ખબર છે કે આ ઉગ્ર થશે, તો સરકાર રૂની ગામથી ઉણ ગામ સુધી પહોંચી જાય તો પોલીસ તંત્ર શું કરતું હતું? આ તો આપણે હજુ શું પરિણામ આનું શું આવ્યું છે આપણને ખબર નથી. સોશિયલ મીડિયા માધ્યમથી ને તેના લોકલ બી લોકો સંપર્કમાં નથી. કોને કેટલું વાગ્યું છે, શું થયું છે, આજે કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈ એવું કઈ બનશે તો એના જવાબદાર કોણ? એવું તો હતું ને કે તાત્કાલિક ચૌધરી સમાજના લોકો ત્યાં પહોંચી ગયા. 2 દિવસ પહેલા ખબર હતી, અલ્ટિમેટ આપી કે અમે રૂણી ગામમાં એકઠા થવાના છીએ, અને રૂણી ગામથી પહોંચતા ઊન ગયા તો ત્યાં સુધી પોલીસ તંત્રએ શું કર્યું? જાણી જોઈને કાવતરું કહેવાય. અમને પોલીસ તંત્ર નિષ્ફળ ગયું કહેવાય. એ રોકી ના શક્યું. રબારી સમાજ શું કરશે આગળ? જો અમે અમારા સમાજના આગેવાનો સાથે મળીને અમે કોઈ પણ જાતનું, મેં પહેલા બી કીધું છે, અમે વગર વિરોધમાં માનતા નથી. અમે અસામાજિક તત્વો નથી કે એવું કોઈ કાર્ય કરી. અમે દરેક સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે. દરેક સમાજને સાથે મળીને આનું સુખદ નિવારણ આવે તે તરફ ચાલીશું. લડાઈ કરવી એનાથી કોઈ વસ્તુનું સમાધાન નથી.
સમજી લો. એટલે કોઈ લાકડીઓ મારવાથી, લડાઈ કરવાથી કોઈ વાતનું સમાધાન નહીં. વાત બેસીને કરવાથી જ સમાધાન છે ને. અમે વાત કરવા વાળા લોકો છે, અમે શાંતિને માનનારા લોકો છે અને અમે તરફ ચાલીશું. ઓકે, થેન્ક યુ સો મચ કિરણભાઈ.